નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। સ્માર્ટ મીટરની સામે પૂણા ગામમાંથી 5000 વાંધા અરજી થઈ છે। પૂણા કોંગ્રેસના નેજા હેઠળ અરજી ફોર્મ તૈયાર કરાયા હતા। પૂણા ગામની વિવિધ સોસાયટીઓમાંથી અરજી કરાઈ હતી, ત્યારે તમામ અરજી ડીજીવીસીએલમાં આપવામાં આવી। સ્માર્ટ મીટર નહીં લગાડવા માટે આ જે અરજી છે તે આપવામાં આવી હતી। આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી। ત્યારે પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે। એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં, એવી 5000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે। આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે।